अब की बार 400ના લક્ષ્યને પરિપૂર્ણ કરવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે। ત્યારે વિરમગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માંડલ વિરમગામ દેત્રોજ નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની જાહેર સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતીથી જીત અપાવવા તમામ કાર્યકર્તાઓ મેદાનમાં આવી ગયા છે। ત્યારે આ જંગી સભામાં આમ આદમી પાર્ટીના નેતા અમરસિંહ ઠાકોર તેમના 300 જેટલા કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પોતાના વિસ્તારમાં જીત અપાવવા પ્રચાર શરૂ કર્યો। રિપોર્ટર મહેન્દ્રભાઈ ગજ્જર, માંડલ। આજે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ વિધાનસભાના 336 બૂથના મુખ્ય મોદી પરિવાર સમિતિના જે સભ્યો છે, બૂથ સમિતિના જે સભ્યો છે, એની આજે સભાનું આયોજન હતું। સમગ્ર ગુજરાતના જે બૂથ સમિતિઓ માનનીય પાટીલ સાહેબના નેતૃત્વમાં બની છે એને વધુ મજબૂત અને સશક્ત બનાવીને ગ્રામીણ સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય એ ભાવથી આજની સભાનું આયોજન હતું। લગભગ વિધાનસભામાંથી 5600 લોકોને ઇન્વાઇટ કરેલા હતા, મુખ્ય આગેવાનોને, અને ખૂબ સફળતાભેર આજનો કાર્યક્રમ રહ્યો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો વિરમગામ વિધાનસભામાં આપ્યા છે એ બદલ સમગ્ર વિરમગામ વિધાનસભા વતી એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને સુરેન્દ્રનગર લોકસભાના અમારા ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતી સાથે જીતાડવા માટે વિરમગામ વિધાનસભાએ સંકલ્પ કર્યો છે અને સંકલ્પને નિર્ધારના રૂપમાં આવતી 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ સાથે આગળ વધવાના છે।